નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 9 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 8 ભારતના રાજ્યો બંધારણનું ઘડતર અને તેના લક્ષણોનું સંપૂર્ણ સ્વધ્યાયન પોથીનું સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી। મિત્રો, પ્રથમ સ્વધ્યાયન તમારે જાતે સોલ્યુશન કરવાનો છે અને ત્યારબાદ અહીંથી તમે જવાબ જે છે તે જોઈ શકશો। યોગ્ય જોડકા જોડવાના છે। તો પેલું છે કે બંધારણનું વિશિષ્ટ લક્ષણ કયું છે? તો જવાબ આવશે એ હકો અને ફરજો। લોકશાહી સમાજની મૂડી તો આવશે ન્યાયતંત્ર। કાયમી ગૃહ તો આવશે રાજ્યસભા એટલે કે ઈ। કાયદાના અર્થઘટનની અંતિમ સત્તા તો આવશે સર્વોચ્ચ અદાલત એટલે કે બી। કારોબારીથી સ્વતંત્ર તો આવશે અદાલતી સમીક્ષા। ત્યારબાદ આગળ આપણે વાત કરવાના છીએ ખરા ખોટા। તો ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે તો સાચું। લોકસભા કાયમી ગૃહ છે તો ખોટું। બંધારણ અમુકનો આત્મા છે તો સાચું। ભારત ધર્મનિરપેક્ષ અને બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે તો સાચું। બંધારણના 42માં સુધારાથી અમુકમાં સમાજવાદી શબ્દ ઉમેરવામાં આવ્યો તો સાચું। ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે તો સાચું। બ્રિટનનું બંધારણ લેખિત સ્વરૂપે છે તો મિત્રો ખોટું। ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ છે તો સાચું। પ્રધાનમંડળ સંસદને જવાબદાર નથી તો ખોટું। ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં અપરિવર્તનશીલ છે તો એ પણ ખોટું આવશે। ત્યાર પછી સાચો જવાબ તમારે પસંદ કરીને લખવાનો છે। બંધારણ ખરડા સમિતિના અધ્યક્ષ ડૉક્ટર બી.આર. આંબેડકર હતા। કટોકટી સમયે ભારત એકતંત્રી શાસન વ્યવસ્થાની અંદર ફેરવાઈ જાય છે। ભારતનું ન્યાયતંત્ર બંધારણનું રક્ષક અને વાલી તરીકે છે। બંધારણ ઘડતરનું કાર્ય ઈસવીસન 1950માં પૂર્ણ થયું। ભારતમાં સાર્વત્રિક મુખ્ય વય મતાધિકાર છે। કેન્દ્રમાં પ્રધાનમંડળની રચના સંસદમાંથી કરવામાં આવે છે। બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા। ભારતના બંધારણની શરૂઆત આમુખથી થાય છે। રાષ્ટ્રપતિ રાજ્યસભાના 12 સભ્યોની નિમણૂક તેઓ કરી શકે છે। ત્યાર પછી વિભાગ બી ટૂંકમાં જવાબ લખો। આમુખનું મહત્ત્વ શું છે? તો ભારતના બંધારણની શરૂઆત ભવ્ય આદર્શો, ઉદ્દેશ્ય અને ભાવનાઓ રજૂ કરતા આમુખથી થાય છે। તો આમુખનો સમગ્ર બંધારણના હાથ રજૂ થયો હોવાથી આમુખને બંધારણનો આત્મા કહે છે। કોઈ પણ કાયદો ઘડવા માટેને પૂર્ણ રીતે સમજવા કે તેનું અર્થઘટન કરવા આમુખ માર્ગદર્શક બને છે। બિનસાંપ્રદાયિકતા એટલે શું? ટૂંકમાં લખો। તો બિનસાંપ્રદાયિકતા એટલે બધા ધર્મને સમાન ગણવા, કોઈ પણ એક ધર્મ કે સંપ્રદાયને રાજકીય માન્યતા ના આપવી। બિનસાંપ્રદાયિકતા સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનાનો સિદ્ધાંત છે। કેન્દ્ર યાદીમાં કુલ કેટલા વિષયો છે? મહત્ત્વના વિષયો લખો। તો કેન્દ્ર યાદીમાં સૂચવેલા વિષયો ઉપર કેન્દ્ર સરકાર કાયદો ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકે છે। આ યાદીમાં મુખ્યત્વે સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું અને બેન્કિંગ, રેલવે તાર અને ટપાલ વીમા જેવા 97 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે। કટોકટીનો પ્રકાર જણાવી ટૂંકમાં લખો। યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાં એવી પરિસ્થિતિમાં દેશની સલામતી માટે કટોકટી જાહેર કરી શકાય છે। રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી હોય તો કેન્દ્ર સરકાર બંધારણની કટોકટી જાહેર કરી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી શકે છે। સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે। સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? તો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે કે 18 વર્ષ કે તેથી વધુ વયનું હોય, કાયદા દ્વારા ઘેરાયેલ ઠેરવવામાં ન આવ્યો હોય, અસ્થિર મગજનું ન હોય અને જેનો મતદાર યાદીમાં નામ હોય એવા ભારતના પ્રત્યેક નાગરિકને ધર્મ, જાતિ, કોમ, શિક્ષણ, લિંગ, જન્મસ્થાન, આવક કે મિલકતના ભેદભાવ વિના આપેલો સમાન મતાધિકાર જે છે તે મિત્રો જોવા મળે। વિભાગ સી, આમાં ભારતના લોકશાહીના કેટલાક નામો છુપાયેલા છે અને એ નામોને વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાના છીએ। તો પ્રથમ આપણે જોઈએ તો અહીં જો આપેલું છે લોકસભા, ત્યાર પછી રાજ્યસભા આપ્યું છે, ત્યાર પછી વડાપ્રધાન, વિધાન પરિષદ, આમુખ, ત્યાર પછી આવશે રાષ્ટ્રપતિ અને વિધાનસભા। તો આ પ્રકારના શબ્દો આપણે શોધીશું અને એ શબ્દોને આપણે અહીં લખીશું।
બંધારણીય ઘડતરની જે પ્રક્રિયા છે પ્રક્રિયા જણાવો તો બંધારણમાં કુલ 389 સભ્યો હતા. બંધારણ સભામાં જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામપ્રસાદ મુખર્જી, HP મોદી, HV ગામત, ફ્રેન્ક એન્થની અગ્રણી નેતા ઉપરાંત બંધારણના નિષ્ણાત તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર અને કનૈયાલાલ મુનશી તેમજ સ્ત્રી સભ્ય તરીકે જાણીતી શ્રીમતી સરોજિની નાયડુ અને શ્રીમતી વિદ્યાલક્ષ્મી પંડિતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. બંધારણ સભાના અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને તેમને ખરડા સમિતિના અધ્યક્ષની વાત કરીએ તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર એટલે કે BR આંબેડકર હતા. 9 ડિસેમ્બર 1946ના દિવસથી બંધારણ સભાએ તેની કામગીરીની શરૂઆત કરી અને આ ભગીરથ કાર્ય પૂરું કરવા કુલ 166 બેઠકો તેમને યોજી હતી. આ કામગીરી જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લખીશું 2 વર્ષ કેટલા 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ ચાલી ત્યારે આપણું જે છે તે બંધારણ મિત્રો ઘડાયું. બંધારણમાં પ્રથમ 395 અનુચ્છેદ એટલે કે કલમ અને 8 પરિશિષ્ટ હતા. તેમાં સુધારો કરી 461 અનુચ્છેદો એટલે કે કલમ અને 12 પરિશિષ્ટો થયા છે. આ કલમો જે છે તે મિત્રો સતત ઉમેરાતા જાય છે. ચર્ચા વિચારણા બાદ 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ બંધારણને મંજૂરી આપી. 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણનો અમલ શરૂ કરવામાં આવે. આથી આપણે દેશમાં 26 જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. પારિભાષિક શબ્દોની વાત કરીએ તો સંયુક્ત યાદી. આ યાદીમાં જોયેલા વિચારો પર કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદો ઘડી શકે છે. આમ છતાં કોઈ વિષય ઉપર કેન્દ્ર અને રાજ્ય બંનેની સરકારો કાયદો ઘડે તો માત્ર કેન્દ્રીય સરકારે ઘડેલો કાયદો અમલમાં રહે છે. સમાજવાદ તો શાસન પદ્ધતિનો એક પ્રકાર છે. તેમાં ઉત્પાદનના તમામ સાધનો રાજ્યની માલિકીના હોય છે અને તેમાં ઉત્પાદનોની વહેંચણી કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત દુકાનો દ્વારા થાય છે. લોકશાહી તો લોકોનું લોકો માટે અને લોકો વડે ચાલતું શાસન એ લોકશાહી છે. લોકશાહીમાં લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓથી બનેલી સરકાર લોકમતોના આધારે રાજ્ય વહીવટ ચલાવે છે. નીચેના વિધાનો સમજાવો. અમુકને ભારતીય બંધારણનો અર્થ શા માટે કહેવામાં આવે છે? તો કોઈ પણ કાયદાના ઘડતરમાં કાયદાના સંપૂર્ણપણે સમજવામાં તેનું અર્થઘટન કરવામાં મુશ્કેલી જણાય ત્યારે અમુકને માર્ગદર્શન રૂપ ગણવામાં આવે છે. આ સમગ્ર બંધારણનો હાથ રજૂ કરે છે. ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે. સમજાવો. તો ભારતનું શાસનતંત્ર કોઈ પણ ધર્મના આધારે ચાલતું નથી. ભારતમાં કોઈ એક જ ધર્મને મહત્ત્વ આપવામાં આવતું નથી. ભારતની અંદર ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. તેમજ ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વતંત્રતાના મૂળભૂત હક આપવામાં આવે છે. આથી કહી શકાય કે ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે. ભારત એક સંઘીય રાજ્ય છે. તો વિદ્યાર્થી મિત્રો ભારતના બંધારણે ભારતને રાજ્યોના સંઘ તરીકે દર્શાવી સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી ન શકાય એવા કાયમી સંબંધોની લિખિત સ્વરૂપે બંધારણની અંદર સ્પષ્ટતા કરવામાં આવી છે. ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત અને લેખિત દસ્તાવેજ છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી મોટું છે આપણું તે આપણે લખીશું. વિભાગ ડી લોકશાહી ઉપર તમારે વિસ્તૃત નોંધ તૈયાર કરવાની છે અને વિભાગ ડીના પ્રશ્નોના જવાબ સવિસ્તાર લખવાના છે. તો અહીં આપેલો જવાબ તમે આ પ્રકારે લખ્યો હશે બુકમાંથી. તો મિત્રો તમે અહીં જવાબ તમારો સંપૂર્ણ ચેક કરી શકો છો. અદાલતી સમીક્ષાના સવિસ્તાર સમજ આપો. તો એનો પણ જવાબ આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આવશે. દ્વિગૃહી પ્રથા એટલે શું? તો દ્વિ એટલે 2 થાય તો 2 ગૃહવાળી ભારતની જે સંસદ છે તેનો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રકારે જવાબ મેળવીશું. બંધારણમાં સુધારો કેવી રીતે થઈ શકે તેની પ્રક્રિયાનું વર્ણન કરવાનું છે. તો વર્ણન પણ મિત્રો આ પ્રકારે આવે છે. તો સંપૂર્ણ જે છે તે આપણે અહીં સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. આ પ્રકારના વિડીયો મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી.